TV17 ગુજરાતી જાલોદ તાલુકામાં પ્રસ્તાવિત નેશનલ હાઈવે 148 ની કામગીરીને લઈને અસરગ્રસ્ત ખેડૂતોના પ્રશ્નો અંગે મહત્વપૂર્ણ સમીક્ષા બેઠક યોજાઈ હતી। જાલોદ પ્રાંત અધિકારી A.K. ભાટિયાની અધ્યક્ષતામાં યોજાયેલી આ બેઠકમાં વિવિધ વિભાગોના અધિકારીઓ અને અસરગ્રસ્ત ખેડૂતો ઉપસ્થિત રહ્યા હતા। બેઠક દરમિયાન 14 ગામોના ખેડૂતો દ્વારા જમીન સંપાદન, યોગ્ય વળતર, સર્વિસ રોડ, ઘરનાળા, ઓવરબ્રિજ, વરસાદી પાણીના નિકાલ, વીજ કનેક્શન, બોરવેલ, કુવા તેમજ અન્ય સુવિધાઓને લઈને અનેક પ્રશ્નો રજૂ કરવામાં આવ્યા હતા। ખેડૂતોનું કહેવું છે કે અનેક રજૂઆતો છતાં હજુ પણ મોટા ભાગના પ્રશ્નો યથાવત છે। સરકારશ્રી દ્વારા અમારા જાલોદ તાલુકામાં 14 ગામોની અંદર જે અમારા આદિવાસી ખેડૂત ખાતેદારો હતા એમની જમીનમાં દિલ્હી મુંબઈ કોરિડોર હાઈવે પસાર કરવા માટે જાહેરનામું પ્રસિદ્ધ કર્યું। એનો સતત 4 વર્ષ સુધી અમે વિરોધ કર્યો, તેમ છતાં સરકારે તંત્રને આગળ કરીને જે અમારી જમીન હતી એ સસ્તા ભાવે છીનવી લીધી અને એ જમીન છીનવતા જ્યારે હાઈવેનું કામકાજ ચાલુ થયું તે વખતે આ બાંધકામની અંદર અમારા જે ગરીબ આદિવાસી ખેડૂત ખાતેદારો હતા એમની જે મૂળભૂત સુવિધા હતી એ છીનવાઈ ગયેલી। એના માટે અમે છેલ્લા 5 વર્ષથી લડાઈ લડતા જઈને અનેક આંદોલનો કર્યા, અનેક આવેદનપત્રો આપ્યા, રૂબરૂ મુલાકાતો કરી, તે છતાં સરકાર અને તંત્રના પેટનું પાણી ના હાલ્યું અને આજે અમારા માણસોને ખૂબ આ મૂળભૂત સુવિધાઓને કારણે મુસીબતનો સામનો કરવો પડી રહ્યો છે। સરકારશ્રી દ્વારા અમારા 14 ગામની અંદર જ એક ડોમેસ્ટિક એરપોર્ટ મંજૂર કરવામાં આવ્યું અને ડોમેસ્ટિક એરપોર્ટની અંદર અમારા કુલ 11 ગામોનો જે આદિવાસીઓ છે એમની જમીન જવાની છે। એ ઓછું હોય તેમ ફરીથી GIDC મંજૂર કરવામાં આવી। એમાં અમારી 2 ગ્રામ પંચાયતો એટલે કે 5 જેટલા ગામોના આદિવાસી ખેડૂતો વિસ્થાપિત થવાના છે। તે ઓછું તેમ ફરીથી દહેગામથી લઈને જાલોદના ઠૂટી કંકાસિયા થઈ રાજસ્થાનના કુશલગઢ સુધી એક 4 લેન હાઈવે મંજૂર કરવામાં આવ્યો, તેનો અમે સખત શબ્દોમાં વિરોધ કરીએ છીએ। અને એ બધું ઓછું તેમ અમારા આદિવાસીઓનો ખાતમો કરવા માટે મધ્યપ્રદેશના નિમજથી લઈ રાજસ્થાનના પ્રતાપગઢ થઈ ગુજરાતના દાહોદ અને મધ્યપ્રદેશના અલીરાજપુરથી મહારાષ્ટ્રના નંદુરબાર જિલ્લા સુધી એટલે કે 4 રાજ્યોના 5 જિલ્લામાં થઈ 380 કિલોમીટર લાંબી જે રેલવે લાઇન મંજૂર કરવામાં આવી તેનો પણ અમે સખત વિરોધ કરીએ છીએ। આપના માધ્યમથી અમે સરકારશ્રીને કહેવા માંગીએ છીએ કે અમે આદિવાસીઓ એટલા માલેતુજાર નથી કે આ દિલ્હી બોમ્બે કોરિડોર હાઈવેમાં પોતાના વાહનોથી દિલ્હી કે બોમ્બે અમે જઈ શકવાના નથી। અમે એટલા માલેતુજારો નથી કે પ્લેનમાં બેસી એરપોર્ટની અંદર જઈ અને અમે કંઈક વિદેશમાં કે કોઈ દેશના અન્ય રાજ્યમાં અમે પ્રવાસ કરી શકવાના છીએ। GIDCમાં અમને કોઈ નોકરી કોઈ રોજગારી મળવાની નથી, અમે વિસ્થાપિત થવાના છે। આજે તમે દેખો દાહોદની અંદર જે રેલવેનું મોટામાં મોટું કારખાનું બનાવવા આવ્યું એમાં અમને વચન આપવામાં આવ્યું હતું કે 10,000 આદિવાસીઓને નોકરી આપવામાં આવશે, પરંતુ આજ સુધી એકે આદિવાસીને નોકરી આપવામાં આવી નથી અને યુપી અને બિહારથી તમામ માણસો લાવીને નોકરીઓ આપવામાં આવી રહી છે। એટલે સરકાર કોઈકના કોઈક ભોગે સસ્તા ભાવે અમારા આદિવાસીઓની જમીન છીનવી લઈ અમારા આદિવાસીઓનો ખાત્મો કરવાનું એક ષડયંત્ર કરી રહી છે। એના માટે આવનાર 15મી ઓગસ્ટ બાદ અમે દાહોદ જિલ્લાના તમામ આદિવાસીઓ ભેગા થઈ અને સરકારશ્રી જે અમારી જમીન છીનવી રહી છે એને આદિવાસી એકતા અને આદિવાસી પાવર શું છે એનું ભાન કરાવવાનું અમે આયોજન કરી રહ્યા છીએ। પ્રાંત અધિકારી A.K. ભાટિયાએ સ્પષ્ટ જણાવ્યું કે કોરિડોરના નામે ખેડૂતોની વધારાની જમીન લેવામાં આવશે નહીં અને તમામ વિભાગોને બાકી રહેલા કામો સમય મર્યાદામાં પૂર્ણ કરવા સૂચના આપવામાં આવી છે। બીજી તરફ ખેડૂત આગેવાન મુકેશ ડાંગીએ જણાવ્યું છે કે ખેડૂતો વર્ષોથી ન્યાય અને યોગ્ય વળતરની રાહ જોઈ રહ્યા છે। તારીખ 1/6/26ના રોજ એક્સપ્રેસ હાઈવેના 14 ગામોના પ્રતિનિધિઓ દ્વારા જે આવેદનપત્ર અમને આપવામાં આવેલ, જે આવેદનપત્રમાં સમાવિષ્ટ વિવિધ મુદ્દાઓની ચર્ચા માટે, સમીક્ષા માટે અમે અમારી કક્ષાએ રેગ્યુલર બેઝિસ પર અમે સમીક્ષા બેઠક રાખતા હોઈએ છીએ। જે અંતર્ગત આજરોજ એક્સપ્રેસ હાઈવેના 14 ગામોના પ્રતિનિધિઓ તથા વહીવટીતંત્રના અધિકારીશ્રીઓ સાથે સમીક્ષા બેઠક રાખવામાં આવેલ, જેમાં એક્સપ્રેસ હાઈવેના વિવિધ મુદ્દાઓ બાબતે સમીક્ષા કરવામાં આવેલ છે અને જે પણ આવેદનપત્રની અંદર જે સમાવિષ્ટ મુદ્દા હતા એ તમામ મુદ્દાઓ જે છે એ મુદ્દાઓ પર કામ થઈ રહ્યું છે। હવે ખેડૂતો પ્રશાસનના આશ્વાસન નહીં પરંતુ વાસ્તવિક કામગીરીની રાહ જોઈ રહ્યા છે। આવી જ માહિતી માટે જોડાયેલા રહો TV17 ગુજરાતી સાથે।